ગણતરી અને 45 વર્ષમાં આજે પ્રથમ વખત આજે કરીને કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પરિવાર રામનવમીમાં ચાંદી મેળામાં ભારતીય જનતા પાર્ટી પરિવાર શોભાયાત્રાનું સ્વાગત કરે છે. હિન્દુ સમિતિના મહાજન મિત્ર દ્વારા શોભાયાત્રાનું આયોજન થાય છે. અને આજની જે શોભાયાત્રા છે આ પાર્ટીના પ્રમુખથી માંડીને બધા આગેવાનોને હું વિનંતી કરું છું કે આજની શોભાયાત્રા અમારા માટે આકરામાં આકરી છે. આ શોભાયાત્રા અને મૌન છે, ડીજે બંધ છે. તારું ભાજપની સરકાર છે, અમે આપણે બધા હિન્દુ છીએ અને આ હિન્દુના તહેવારમાં 5 દિવસથી આ માનસિક ત્રાસ હતો છતાં બેને નિવાણો લેવા બેન લેવા છતાંય હજી અમને માનસિક ત્રાસ છે. અને ભાજપના પ્રતિનિધિઓ કેટલાય મનાવવા ગયા તો ઘણા એનું માનતા નથી. એનું અમારે શું કરવું? પ્રમુખ શ્રી બચારા ફોન કરી થાકી ગયા. પ્રમુખ ની આગળ ખોટું બોલે, પ્રમુખ ને ક્યાં પ્રમુખ બચારા કે ઘણી પાસે એની થઈ છે. આ શોભાયાત્રા બરોબર વ્યવસ્થિત આજની શિવરાત્રી નીકળવા નથી. શિવરાત્રી એટલે રાત્રિ, શિવનો મહિમા એટલે રાતનો મહિમા અને શિવમય બનીને વાત હોય છે. હું પ્રમુખશ્રીને વિનંતી કરું કે ડીજે મોલ હાલે છે સાવ. પણ પાર્ટીએ મને સપોર્ટ આપ્યો પૂરેપૂરો. એક મિનિટ પાર્ટીએ મને સપોર્ટ આપ્યો. સાંસદશ્રીએ, ધારાસભ્યશ્રીએ, પ્રમુખશ્રીએ. પણ હજી અહીંથી તમે મને વચન આપો કે અહીંથી ભીડ ભજન પહોંચ્યા પછી કોઈ પણ જાતનો માનસિક ત્રાસ નહીં મળે. હમણાં ડીજે જોરથી વાગશે.